દર્શોના મૂકી જાવ ને 1 કરોડ રૂપિયા તો નથી કપતા કરોડ રૂપિયા 1 કરોડ ને 50 લાખ રૂપિયાની ઓફર હું ઠુકરાવલી મારા દાગીના લઈ જાવ બધા નથી કપતા મારી સાડીઓ નથી કપતી મને ગમે તેવી તમે ઓફર દેશો ને મને કાંઈ જ નહીં ખબર મને છોકરો જ ખપશે હિરોઈન આવેલી બોલજેની ચકલી તું ડાકુ ફૂલન દેવી જેવી ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અત્યારે સવારના 10:15 થઈ ગયા છે અને અમે લોકો જો ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરીને બેઠા છીએ સિલાઈ મશીન ઉપર અમે એટલે રશ્મિ ભાભી બેઠા છીએ હું એમની ચોકી કરું છું ચોકી એટલે એવી ચોકી કે ઊભા ના થઈ જશે લે ઊભા નહીં આમ ભાગી ના જાય જોરી એમ કે મને થોડું ઘણું શીખવા મળે એ રશ્મિ ભાભી અમુક પોઈન્ટ મને કહેતા આવે કે જો આમ કરાય આમ કરાય આમ કરાય તો મને જાણવા જડે થોડું ઘણું 11 મહિના આવે ને મારો ને ભાભીનો કોઈ જ કોન્ટેક્ટ ના હોય ના કોઈ ફોન ના કોઈ મેસેજ ના એક રીલ સેન્ડ કરી કાંઈ જ નહીં કાંઈ જ એટલે કાંઈ જ નહીં અને એ 11 મહિનાનો એને તે વનવાસ પૂરો થાય અને 1 મહિનો ભેગા થઈ એટલે હું ને રશ્મિ જાણે વિક્રમ ને વેતાળની જોડી હું ને રશ્મિ એકબીજાથી નોખા ના થઈ એવા ચોટેલા રહી અનોખી જોડી 1 મહિનો આપણે એવા ભેગા રહી કે એમ નોખા ના થઈ હું તો રશ્મિને અતિશય પૂછું ભાભી આનામાં આ દોરો શૂટ થશે ભાભી આનામાં આ શૂટ થશે એ મને એટલું બધું ના પૂછે કારણ કે એવો મારો સેન્સ જ નથી આ કપડાની બાબત એમ ના નથી ને એ તો સાચો છે જ નથી એ બાબતમાં મારો સેન્સ છે જ નહીં હું તને પૂછું ને એક વાત શું પહેલા શું બનાવ હા એ ઓફકોર્સ એ બાબતનો મારો સેન્સ જબરદસ્ત છે હું બે બળે પડ્યું ખાવાની પાયલને પૂછીશ ને હા પાયલ બનાવી નાખો પાયલ જે કે બનાવી નાખો તમે તો પાયલને જ પૂછશો ને ખાવાની બાબતો મારો સેન્સ જોરદાર છે અને ચકલી ને ઝીંકલની એવી જબરદસ્ત હાલત થાય ને આમે તું અમને જ પૂછીશ નહીં તું તો પાયલ કહેશે ઈ જ બનાવીશ અમારો કહેવાનો મતલબ નથી પાયલ કહેશે ઈ જ બનાવીશ રશ્મિને એવા મેણા જડે રશ્મિ સાંભળીને પાછું હું કહું ને ઈ જ બનાવે એને રશ્મિ પાયલ ઘરમાં પગ દે ને એટલે ત્યાંથી ફોન ચાલુ થઈ જાય ખબર પડે ને આજે બપોરના સવારના આવવાને ફોન કરીને ચાલુ થઈ જાય શું ખાશો એ ત્યાંથી જર્ની ચાલુ થાય એ હવાના જાય બીજે નીકળે ત્યાં સુધી ચાલુ હોય શું ખાશો તમે કયો એ બનાવી દો એમ કયો એ બનાવે પછી ભલે એને તે હું કહું ને એ વસ્તુ ના હોય ઘરે તો એ વસ્તુ તમે કયો ના બને તો બીજું તમારા ઘરે જ બોલાવડા હોય ને ઓપ્શન વડાપાઉં તમારા ભાઈ એમ કે પાઉં હમણાં નહીં જડે પણ બીજું તમે કયો શું ખપશે પોવા કર દઉં બટેકો પોવા કર દઉં હે એમ કરો ને બટેકો પોવા કર દઉં ભલે ભાઈ કર દઉં તમે કહો તો કર દઉં બટેકો પોવા કર દઉં બટેકો પોવા મેગી ખાવી હા મેગી મેગી કર નાખીએ મેગી કર નાખી વેજીટેબલ મેગી કર દઉં સાદી મેગી કર દઉં વેજીટેબલ મેગી માં એને તે ટમેટા ઘરે નથી તમારો ભાઈ હમણાં લઈને સાદી મેગી કર દો સાદી મેગી હાલશે ને હાલશે ડન કર દઉં હાલો પહેલ કરી મેગી કરવી હે ઓય ધરી છોરી ચપ્પુ મેડે ને તો પાયલે કીધું મેગી કરવી એટલે મેગી ડન દરસુડો બહુ ચાંબરશે એવો આ વખતે તો તમને સાંભળશે હમણાં છેલ્લે તારાથી બહુ જ ક્લોઝ થઈ ગયો ને છેલ્લે આટલા દી મામાઈ નહોતો કરતો અરે મામાઈ ચાલુ કરી નાખ્યું બોલશે દરસુડા મૂકી જાવ ને 1 કરોડ રૂપિયા તો નથી કપતા કરોડ રૂપિયા 1 કરોડ દઈશ માથે 50 લાખ ના નહીં
1,50,00,000 ઓફર હું ઠુકરાવી મને છોકરો મારા દાગીના લઈ જાવ બધા. નથી ખબર, મારી સાડીઓ નથી ગમતી. મને ગમે તેવી તમે ઓફર દેશો ને મને કાંઈ જ નહીં ખબર, મને છોકરો જ ખપશે. હું આવ્યું ને જ્યારથી દર્શ આવ્યો ને ત્યારથી મને આ 2 જણાએ લાલચ દેરા. હું તને આ દઈશ ને હું તને ઓ દઈશ ને તું મને છોરો દઈ જા, છોરો દઈ જા. મને નથી ખપતું, કાંઈ જ નથી ખપતું. 2 જણ મને એવી લાલચ દેરા, તું મને દઈ જા. મને લાલો તો રોજની રોજ લાલચ દેશે. હજી મોકો હોય, હજી મોકો હોય, હજી તારા કને મોકો હોય. તું મને આ દઈ જા, હું તને આ દઈશ. તું મને આ દઈ જા, હું તને આ દઈશ. એ જેવો કામી. એમની રશ્મિ તું વિચાર કર, તું મહિનો એના ભેગી રીત અને રટલું રોવું આવેલું અમને કેવું થતું હશે. એક દી સુધી ખબર દર્શી પાણી પીતો હતો, પપ્પા પાણી પીવડાવતા હતા અને મેં ફ્રીજમાં જ મારી ચૂસરીવાળું બોટલ કાઢી. હું આમ કરું, દર્શને આમ જોઈને દર્શ સેમ કરે મારા આમ જોઈને, એને ઓઢામાં ચૂસણી નાખી હતી મેં, એ મારા કને આમ આમ કરે. બે કેટલું ચૂસણી કરતે કરતે ઈશારા કર્યા, બે દર્શ ઉડાય. વાહ ખેલો. દસુડા ભેગા ભેગા ભાગ મામી હે, મામી નું ચસકી ગયો, મામી પડે તે એવા થઈ ગયા હે. હિરોઈન આવેલી બોલજેની. ઈ વાહ ચકલી તું ડાકુ ફૂલન દેવી જેવી લાગણી. મેં નાખી દઉં હિરોઈન આવેલી. કઈ દેવી? ડાકુ ફૂલન દેવી. ઈ કોણ હે? ફૂલન દેવી નથી ઓળખતી કે દેવી તો જબરી હે, ભણવામાં આવે એવી હે. તીલ લગે ચાલો એ બતરો મને એમ કે પુસ પુસ કરી કાઢ જોડ. બતરો ઊંચો ઊંચો. જતા મોટા ઘર નાખ્યો. અરે તમને લગો માથામાં તમારી દૂરીઓ કાલે છે તમને લગાવો તે ધોવાનું ને ઈ જ લગાવે. ચકલી રશ્મિ ભાભી આ ચકલી માથામાં લગાવતી હતી, એ તમારા મોઢામાં લગાવી દીધું. ઊંચા બોલાતે ભાભી. ઓ આ તો ઘરે આવીએ પાર્લર વાળી. આ કેવું સિલાઈ લેતે સિલાઈ કામ કરતે કરતે આ ફેશિયલ થવા માંડી. બ્યુટી પાર્લર ચાલુ થઈ ગયું છે. એને જો હેરાન કરશો ને 10 રોવા માંડી જશે હો. રોવે રો. ફૂલન દેવી ચાંદલો આમ આમ થઈ ગયો હે સહી જોતા. અત્યારે 12:15 થાય છે અને અમે લોકો મામાના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. જો જિંકલ આગળ, જિંકલ ને મમ્મી આગળ જાય છે, હું ને દર્શુ પાછળ જઈએ છીએ. દર્શુ જો ચશ્મા ને કેપ ને વાહ ભાઈ વાહ, કેવો વટ પડે છે ભાઈનો. એન દર્શુ ભાઈ કેવો લાગે છે? દર્શુ 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 તો દાદ નથી દેતો, એનું ધ્યાન પૂરેપૂરું એના મમ્મીમાં છે, એટલે આંટીમાં. આંટી આગળ જાય છે ને. જિંકલ બેન એ તો આપણા તે ધ્યાને નથી દેતા. મામા ઘરે પહોંચી ગયા છે. જો ત્યારે વાગે છે 1:10 વાર છે ને આ જો મસ્તી ચાલુ થઈ ગઈ છે ભાઈ. હા જલસા બેબુનું જોતા કેટલા જલસા. ઓહો હો મામા ઘરે આવી. ગમે તે કયો મામાને ઘરે જે મજા આવે ને
એ મજાની વાત જ અલગ. આજ મારા ફેવરેટ બન્યા ગોટા. ગરમા ગરમ ગોટા બનાવ્યા. હું આવીને તે મામી ગોટા ઉતારતા હતા, હું ખુશ થઈ ગઈ. આજ મારી ફેવરેટ આઈટમ બની. મામા શ્રીખંડ લઈ આવ્યા ને મને શ્રીખંડ ના ભાવે એમ કહો. મામા દુકાનથી આવી ગયા છે. મામુ જય સોમનારાયણ. નાનીમાં સામના કરે છે. નાનીમાં જય સોમનારાયણ. નાની જો કેટલું મસ્ત બોલે છે. અને પપ્પા અને મમ્મી બેઠા છે. જો આ જો બોલીએ જવા દે છે ને આ 10 ભાઈયા ને બધા ઉભા છે. 10 ને જો રમાડે છે. જો છે ને 10 આમ બોલ કા કરે, નીચે આરાધી પકડે, અમે કા કરે.